પૈસાવાળા અમદાવાદની ધરતી છે, ખૂબ હશે લોકો, અમારાથી થાય એટલું તો અમે કરીએ છીએ, પણ અમુક આમ પાછળના જંગલોમાં જાયજો, આપણા ખ્રિશ્ચનો બહુ બની જાય છે આપણા લોકો, અને એના મિશનો હાલે છે અરબો ખરબો રૂપિયા, તોય અમુક બેકુમાં લોક કરી દીધા મોદી સાહેબે એના ફંડ આવવા માટે, તોય કોક કહે તમે મોદી સાહેબ ના છો, જે છે એ તો સારું ને, હાસું છે એ તો કેવું કે નહીં. મને ત્યાંથી રિપોર્ટ મળ્યા હું કહું છું કે મોદી સાહેબ આવ્યા પછી અમુક ફંડ ઘણો બંધ થઈ ગયો, છતાંય મિશનો ચાલે છે કેટલાક પુગાય, અને આપણા નાના ગરીબ માણસ હોય ને દવા કરી દે એટલે ખ્રિશ્ચન બની જાય, અને એને એટલું એવા પાવડર દેવામાં આવે, માંદા હોય ને એટલે કે આ પાવડર અમારી આ ભગવાનની પ્રસાદી છે, હકીકતમાં દવા હોય. ઓલા નાના માણસો દવા પીએ સારું થઈ જાય કે ઈસુ ખ્રિસ્તે સારું કરી દીધું, અને એટલા હાલે છે આપણામાંથી નીકળીને બધા ગયા છે. હું એમ કહું છું, મારે કોઈ પ્રાંતવાદ નથી કરતો, કાંઈ નહીં, પણ મારે એમ કેવું છે આ દાખલો આ કાર્યક્રમ બાપુએ આ બધા ટ્રસ્ટ આખા મિત્રોએ કર્યો, એનું કારણ શું કરવાનું? સતત મગજમાં ભર્યા કરો. જો સતત તમે સનાતની હો, જો સતત તમે ધર્મની નજીક હો, તો શું બને? અહીં અમદાવાદમાં બેઠેલા લોકો બધા સાંભળજો, અમુક જંગલોમાં ખ્રિશ્ચનો કાયમ બને છે લોકો, મજબૂરી હોય છે, જે હોય બિચારા અભણ માણસો છે એના આપણા જ છે ઈ, પણ એ ફોહલાવીને લઈ જાય. પણ એક વાત અહીંથી હવે કહું છું, એ મગજમાં ઉતારી લેજો. અમારી ગાંડી ગીરમાં આવો કાલે, કોઈના મનમાં પૈસાનો જો ઓલો રહેતો હોય ગરુર, તો ગીરમાં આવો, અમારા નેહડામાં જાજો. હાવ ગરીબ માણસ હોય, કદાચ ઘરમાં પણ લોટ ન હોય, એને 2 લાખ નહીં, 5 લાખ નહીં, 1 કરોડ રૂપિયાનો ઠેલો ભરીને દેજો. અહીંથી જાહેરમાં કહું છું ગૌરવથી, 1 કરોડનો ઠેલો અમારી ગાંડી ગીરના નેહડાના કોઈ માણસને આપો, ગરીબ માણસને, અને એમ કેજો ખ્રિશ્ચન બની જા, આલે 1 કરોડ તારા. અને જો એ ખ્રિશ્ચન બને તો હું મૂછું મુંડાવી નાખું, આપ કયો ત્યાં દંડ ભોગવવા માટે તૈયાર છું ભલા માણસ. આ વાત અહીંયા કરવાનું કારણ શું છે ખબર તમને? સત્તા, ધર્મ 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 ધર્મ, માતાજી ભગવાન શિવ, નીતિ ન્યાય, મહેમાન ગતિ, આવકારો, માનવતા, ઈ સતત ચાલુ છે. દાદી વાત કરે, નાની કરે, દાદા કરે, સાંભળવાનું. ઈ આપણે તો ગમે એમ જીંચક મરો, અમારે શું વાંધો છે? આ નથી થતું પણ આમ થાય છે. એટલે મારો કહેવાનો આમ, એટલે હું તો કહું પૈસા વાળા હો તો તરીકે ઓલા જંગલોમાં જાયજો. અમારા ગોવિંદ બાપા ધોળકિયાન કર્યા છે, કઈક 300 ઉપર મંદિર બનાવ્યા હનુમાનજીના, હો, ઈ જંગલોમાં બનાવ્યા છે, કે જેટલા આપણા રહ્યા એટલા તો રહ્યા, ઈ કરવા જેવું છે. બાકી તો શું છે? પણ મારે કેવું છે ઈ કે એક દી સંભાજી રાજે શિવાજીના દીકરાને 40 દિવસ સુધી કટકા કરતા હતા શરીરના. ધર્મની શું કિંમત છે એ કહું. 40 દિવસ સુધી એનું શરીર કાપ્યું હતું, નખ કાઢ્યા જીવતા, પછી આંગળી કાપે, બીજે દી થોડીક આંગળી કાપે, ત્રીજે દી આંગળી કાપે. તમને મગજમાં નહીં બેહે આ વાત? છેલ્લે હાથ કાપ્યા, કાયમ થોડા કાપીને એમ કે અમારો ધર્મ સ્વીકારી લે, તો કે મહાદેવ હર કાપી નાખો, મારી નાખો, બાકી હિન્દુ ધર્મ નહીં છોડું, સનાતન નહીં છોડું. 40 દિવસે જયારે સંભાજીનું મૃત્યુ થયું ને, તેથી ઔરંગઝેબ આમ માથે હાથ મૂકીને આમ કૂટીને હેઠો બેહી ગયો કે સંભાજી કિસ મિટ્ટી સે બને હો તું? તારા જેવા મારી પાસે ખાલી 5 જણા હોય ને તો આખા હિન્દુસ્તાન માંથી હું રાજ કરું ભલા માણસ, પણ ક્યાં લેવા જાઉં? તો ધર્મની તાકાત શું? અહીં માવડિયું, બેનો, દીકરીઓ બધા બેઠા છે. અટાણે બધી પ્રેમ પ્રકરણની ખૂબ વાતો બધે સમાજમાં થાય છે. પ્રેમ કોઈ ખરાબ વસ્તુ નથી, એનો કઈ વાંધો નહીં, પણ બધા જોવું પડે ટૂંકમાં મારું કહેવાનું. કારણ કે ઘણા શું કે ખબર, અમે પણ પ્રેમ કથાઓ ઘણી કીધી પ્રોગ્રામમાં જૂના. હવે ઘણા શું કે ભાઈ જૂના આપણે તમે વાર્તામાં પ્રેમની વાતો કરો, માંગડાવાળાની, પદ્માની વાતો કરો, પણ આ જમાનો, આ યુગ કઈક જુદો છે. એક દી બાપ સામું દીકરો આમ ઉભો હોય, આમ નહોતો જોઈ શકતો, આજ બાપને ઢળડીને ઘર બહાર કાઢીને અહીંયા પૂગ્યા છે. તો તમે ગેરંટી આપો? હું નથી માનતો કે આ યુગમાં કોઈ કાળજા કાઢી દે એવું પ્રેમ કરે. સ્વાર્થી દુનિયા છે. અને પાછા જુવાનડા વાતો કરે, અમારો જુવાનડા દીકરી, અમારે પેલી નજરનો પ્રેમ. હવે પેલી નજરનો પ્રેમ, અને પાછા શાયરી ઉપર ઉતરી જાય. હા, ઈ કે મારે શેઠે ઉગ્યો સોબતનો છોડવો, મારા ઓરડે ઉજાગરાના ફૂલ, હું કોને કહું? તારા બાપને કે? પ્રેમ કરવાની ના નથી પાડતો, પણ તમે કેમ કહી શકો કે આ તમારા માટે કાળજા કાઢી દે? ગમે એવા હારા લાગતા હોય ઈ જ ભૂંડા નીકળે છે. ઈ જમાનો તેથી વિશ્વાસ નો હતો, તેથી પ્રાણ આપી દેતા હતા. અત્યારે કોણ પ્રાણ આપી દે છે? હવે સાંભળજો, હમણાં એક મારા મિત્ર છે કચ્છમાં, એટલે ઘણો સમય આમ તો થઈ ગયો, વિનોદભાઈ ભાનુશાળી,
વિશ્વ હિન્દુ પરિષદના બધા યારે જોડાયેલા કામ કરે છે. એને એક પ્રેમી પંખીડાને પકડ્યા અને આ જાહેરમાં કહું છું, સાંભળજો વાત. એરપોર્ટ ઉપરથી પકડ્યા, દુબઈની ફ્લાઇટ પકડતા હતા અને એને શંકા હતી, પાછળ આખી એની ટીમ વળગી હતી. કરોડપતિ માણસ, કોઈ જ્ઞાતિ જાતિને ઓલું થાય એટલે એનું નકર મને નામ સાથે આવડે ક્યાં ઈ શેઠ રીએ છે. ઈ કરોડપતિ શેઠની દીકરી, જુવાન દીકરી, ઓલો લવ જેહાદીઓ એને લઈ ગયો. દીકરી બિચારી કેટલા અરમાન ને સપના લઈને જાતી હતી અને એરપોર્ટે પૂગ્યા અને આની ટીમ ગોઠવાઈ ગયેલી હતી. એને શંકા પડી ગઈ ને એરપોર્ટેથી પકડી લીધા. ઓલાને પોલીસને સોંપી દીધો. એની રિમાન્ડ લેવામાં આવી. સાંભળજો, 1.5 કરોડ રૂપિયા ને એક ઠેલો ભરીને ઘરેણા, કારણ કે બહુ મોટા માણસની દીકરી હતી. એને એમ કે મુંબઈમાં, ઓલાએ કીધું તો મુંબઈમાં આપણા ઘરનો ફ્લેટ છે, ઘરના ધંધા છે, પણ થોડુંક ત્યાં સેટ થવા માટે પૈસા જોશે, પછી તારા બાપને ડબલ કરીને આપી દઈશું, આવું બધું કીધેલું. સાંભળજો, સત્ય ઘટના તમને કહું છું. 1.5 કરોડ રૂપિયો હોનું અને એ બધું લઈ અને મુંબઈ ભાઈ ભુજ કે ક્યાંય એરપોર્ટ હું ભૂલી ગયો, એટલે પણ છે વાત સત્ય ઘટના એમ. અને એ એરપોર્ટે પકડ્યા અને ઓલાને પોલીસે માર્યો એટલે ઓલો બધું માની ગયો. હવે મિત્રો, દીકરીને ખબર પડી ને જયારે, ત્યારે દીકરીને અફસોસ બહુ થયો, રોય બહુ, માથા પછાડવા માંડી. શું કામે ખબર? એ તો એના ભાગ હારા ને અરવિંદભાઈ દીકરી રહી ગઈ. નહીતર આ દીકરીને જે લઈને જાતો હતો ને દુબઈમાં, 38 ને દુબઈમાં વેચી આવ્યો તો આ 39મી દીકરી હતી. ભલા માણસ, ઓલો માયનો પછી ખબર પડી, રિમાન્ડ પછી ખબર પડી. એને એમ કે હું ત્યાં ફ્લેટમાં રહીશ ને અમારી સુખી જિંદગી શું દિશા થાત. તો મારું કહેવાનું છે, શુદ્ધ પ્રેમ, પેલી નજરનો પ્રેમ કોને કહેવાય તમને કહું ને. હવે હું કહું, મને આમ યાદ આવ્યું છે. દીકરી કે દીકરાને માં જન્મ આપે અને જન્મતા આવે હજી પૂરી શુદ્ધિ ન હોય અને હદ પીડા વેઠી હોય અને અનહદ પીડામાંથી માનું શરીર ધ્રુજતું હોય અને બાળકને જન્મ આપે ને, એ સાફ કર્યા વગર સીધી બાળકને ચૂમિયું લેવા માંડે ને, માં ને બાળકનો પેલી નજરનો પ્રેમ છે. ભલા માણસ, આને પેલી નજરનો પ્રેમ કહેવાય. પેલી નજરનો પ્રેમ આ છે. એટલે મારો કહેવાનો અર્થ એ છે કે આપણી તાકાત અદ્ભુત છે. ધર્મના માટે ઘણું બધું કર્યું છે. બીજું, આપણે આટલું બોલશું તોય ઘણા કહે આ બધા બોલે છે નીકળ્યા પૈસા, તો તું કરની થોડુંક તો અમને મદદ થાય. પૈસા તો અટાણે ધંધા કરવા પાર વગરના. અમને ઘણા કહે આ મૂકી દો ને ઉજાગરા કરવાનું, તમે 1 વર્ષમાં નો કમાય ને 3 વર્ષના હું ગેરંટી આપું કે આવજો, હું મળાવીશ. ખાલી અમારી હારે ઓફિસે બેહો કે કહેતા હોય આવા આમાં અરબોપતિ. અમારે હનુમાન દાદાની માં સરસ્વતીની કૃપા, અમને એવા જે માણસો લાઈનમાં મળતા ન હોય ને એવા માણસો અમને મળવા આવે છે બધું ભરી. શું કામે? એને ખબર છે કે આ ધર્મ માટે બોલે છે, એટલા માટે, અમારા માટે નહીં. ઈ કે તમે અમારે ભેગા આવી જાવ, તમારે કાંઈ નથી કરવું. પણ મેં કીધું તો અમારો હનુમાન અમને રાજી ન લાગે, અમારી માતાજી અમને રાજી. અમારે પૈસા લઈશું પણ અમે હજી માલ તો હાસો આપી છે. બાકી કેટલું ખોટું આવે, દૂધ ખોટું, ફલાણું ખોટું, ઢીકડું, કોરટ ખોટી આખી નીકળી. બરોબર બોલો. પછી તો એક સોર ને ઓલા જજ સાહેબ કહેતા હતા કે તું આમ કરીને તું ગીતા ઉપર હાથ મૂકીને કે સોરી. ઈ કે પેલા તમે ઈ કયો આ કોરટ હાસી છે, ઈ કોણ પ્રૂફ કરી છે? બોલો, ઈ તો હાસી હતી તો ઓલો માને નહીં. બોલો, પોલીસ ડુપ્લિકેટ નીકળી, કોરટ ડુપ્લિકેટ, દૂધ ડુપ્લિકેટ, ટોલ નાકું ડુપ્લિકેટ નીકળેલું, નેતા ડુપ્લિકેટ નીકળેલા ઘણા. તો બધું ડુપ્લિકેટ છે તો અટાણે અમે માલ તો હાસું આપી છીએ. આટલું તો તમને આપી છીએ અમે. ઈ તો ખરાબ નથી આપતા, તમને ઉપયોગ થાય એવું આપી છીએ. અમે થયા છે ઉપયોગો. કેટલાય વ્યસન છોડી દીધા, માવા છોડી દીધા, દારૂ, ગાડી, અમારી ગાડી આડા હુઈ ગયેલા છે જુવાનડાઓ રોતા રોતા કે આજથી જિંદગીમાં કોઈ દી દારૂ નો પીવું. તમારી વાતો સાંભળીને મને તો અમારા માટે વરહમાં આવા 5 સુધરી જાય તો ઘણું છે. ભલા માણસ, આખો ઓઘો નો હળગો હોય ઠરે નહીં ને તો પૂળા બચાવે એટલા બાપુ ખેંચી લે. એટલે આપણે હનુમાનજીને ત્યાં સુંદરકાંડ થાય, આવા થતા હોય એટલે આપણે રાજી થઈએ. એટલે કહેવાનો અર્થ મારે તમને એક વાત કરવી છે અહીંયા, આ લવ જેહાદરી ફલાણી. એટલે પ્રેમ કોઈ, હું નથી કહેતો ઓલી જ્ઞાતિ ગમે ત્યાં ફસાવા વાળા મળે, એટલે મા બાપ થી વધારે કોઈ પ્રેમ કરે નહીં. છતાંય તમને બહુ એવું લાગતું હોય તો તમે તમારે પ્રેમ કરો. પ્રેમ તો પ્રેમ છે હો. હા 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 હા, ઈ તો ખબર નહીં હવે એવા એટલા બધા ખોવાઈ જાય, હાવ બીજી દુનિયામાં વહી જાય. એને બીજું કઈ દેખાય જ નહીં. અને શાયરીઓ એવી શાયરીઓમાં ઉતરી જાય ને આપણને વિચાર થાય વાહ. એટલે મને આમ એનું વાલપ હોય ને એટલે મને ગીત યાદ આવી ગયું. બધાને મજા આવે તો ગાઉં. મારે હનુમાનજીની વાત કરવી છે પણ વાલા આ તો વાલપ નું છે. વાલપ છે ભાઈ, પણ જરીક જોઈ લેજો.
હકીકતમાં પ્રેમમાં જોવાનું છે જ નહીં. પ્રેમ ને કરજ છે ને ખબર વગરનું થાય. પ્રેમ અને કોકનું દેણું એ ખબર વગર જ થાય. વાલા આ તો વાલપનું છે વાણ એને પાર તું ઉતાર. આ તો વાલપનું છે વાણ એને પાર તું ઉતાર. મારી આંખે ઉજાગરા મારે કૃષ્ણ જોયા ના કોડ સૈયર હારો ને રાણી લાતા પાણી રાની હાર સૈયર હારો ને જન્મદિવસ છે. જય હો. મારો ભાઈબંધ ઉપેન્દ્રસિંહ ચાવડા અહીંયા પધાર્યા છે. હું એનું સ્વાગત કરું છું. એમની સાથે પધારેલા બધા મહેમાનોનું પણ અહીંથી સ્વાગત કરું. જય હો. પધારો પધારો.
થાળી મારી રહી ગઈ ગોકુળમાં નંદલાલા ને માતા અરે નંદલાલા ને માતા યશોદાજી હામરે નંદલાલા ને માતા મમતાની મૂર્તિ મારી રહી ગઈ ગોકુળમાં તો વાલપનું સેવાણ અને પાર તું ઉતાર મારી નાખે ઉજાગરા મારી નાખે ઉજાગરા
બધાએ ખૂબ સાંભળ્યું છે અને ખૂબ બધાયું છે દ્વારકા વાળાનું, એટલા માટે અરે ઓખો તો દુનિયાથી નોખો કહેવાય, દ્વારકાના દેવની તો વાત જ નો થાય. આપો ને બેટા હોય મારો ઓખો તો દુનિયાથી નોખો કહેવાય, મારા દ્વારકાના દેવની તો વાત જ નો થાય. મીઠુડી ધરતીના મીઠા ભગવાન, દરિયાના ફળિયામાં મીઠા ભગવાન. બાપો 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 ચરણો પખાલે જા સાગર ગંભીર, નિર્મળ જા ખડખડ જા ગોમતીના તીર, ને જો ઠાકર નો જા ગાભેલે રાજ, મારા દ્વારકાના દેવની તો વાત જ નો થાય. અરે ભાઈ બંધો દુનિયામાં ઘણા મળી જાય, મારા ઉપેન્દ્ર સાવડાની વાત જ ના થાય. ભાઈ બંધો દુનિયામાં ઘણા મળી જાય, મારા ઉપેન્દ્ર સાવડાની વાત જ ના થાય. જય હો. ભાગ્યશાળી ચારણનો ભીમરાણા દેહ, દેહુર ધાંગણિયાનો ડોલરિયો દેહ. ભાગ્યશાળી ચારણનો ભીમરાણા દેહ, દેહુર ધાંગણિયાનો ડોલરિયો દેહ. અવતારી જન્મી જા મોગલ ગાય, મારા દ્વારકાના દેવની તો વાત જ નો થાય. મીઠુડી ધરતી, મીઠુડી ધરતી, મીઠા ભગવાન, દરિયાના ફળિયામાં મીઠા ભગવાન, ભગવાન. हर घर में अब ये कहीं नारा गूंजेगा. બધાય બોલજો જે ભગવાન રામને માનતા હોય એને માનતા હોય જ અહીંયા આવ્યા હોય. मेरे भारत का बच्चा बच्चा मेरे भारत का बच्चा बच्चा, जय जय श्री राम बोलो. અહીંયા બહુ સરસ અહીંયા જે મિત્ર પધાર્યા છે સનાતની સંસ્કૃતિના માટે અહીંયા પ્રોગ્રામમાં અમારા ખાસ મારા સ્નેહી મિત્ર ભાઈબંધ છે અને એવા અરવિંદભાઈ બારોટ, એમના તરફથી અહીંયા પોતે એડવોકેટ છે ગુજરાત હાઈકોર્ટના, એમના તરફથી 1,11,111 રૂપિયા આવે છે. જોરદાર તાળીઓથી વાહ, સંસ્કૃતિના જતન માટે અને દાયરા માટે આપે છે. જોરદાર તાળીઓથી આપણે વધાવીએ. અને અમે એ પૈસા અહીંયા અંજની માતાના ધામમાં અહીંયા સુપ્રત કરીએ છીએ. હા, એ અમને આપે છે, અમે અહીંયા ધામમાં આપી દઈએ છીએ. जय हो. अरे
1,11,111 અરવિંદભાઈ બારોટ એડવોકેટ ગુજરાત હાઈકોર્ટ તરફથી રાજભા ટીમને આપવામાં આવે છે અને રાજભાને આઈફોન 17 પ્રો મેક્સ 256 GB રાજભા ગઢવીને ગિફ્ટ તરીકે અરવિંદભાઈ બારોટ તરફથી આઈફોન 17 પ્રો મેક્સ પૈસા આપી દઈ, ફોન નહીં આપવું. જય હો. ખમા ખમા. અરે, ખમા ખમા બારોટી ખ્યાલ છે ને મને? ભગવતી વટ્ટાવાળી માં બેઠી ન્યા. જય હો. એટલે धनी है वो वानर सेना जिसमें से तुमको बना दिया. राम नाम लिख कर पत्थर पर पानी में था तेरा दिया. જય હો બાપુ હાર્દભાઈ. राम भक्त हनुमान का नारा सारे जग में गूंजेगा. એક વાર બધાનો અવાજ આવવો જોઈએ. मेरे भारत का बच्चा बच्चा, मेरे भारत का बच्चा बच्चा जय जय श्री राम बोलेगा. जय सिया राम सिया राम. જય હો. અહીંયા અમારે માલધારી આવ્યા છે એટલે મને યાદી આવે છે એકાદ ઘડીમાં. તારી લાલ લાલ પાઘડીએ મન માર મોયો, લાલ લાલ પાઘડીએ આંટિયાળી પાઘડીએ આ બારોટી મન માર મોયો. હે માલધારી જીઓ માલધારી. મારા બે અરવિંદભાઈ મિત્રો, અરવિંદભાઈ બારોટ, અરવિંદભાઈ દાસારામ. જય હો. હા. હે લાલ લાલ પાઘડીએ મન માર મોયો. હે માલધારી જીઓ માલધારી. હાલધારી હાલધારી જીઓ માલધારી. આ ચાવડા ચાવડા. અરવિંદભાઈ બારોટ તરફથી તમને ગિફ્ટ આપવામાં આવે છે આઈફોન 17 પ્રો મેક્સ ગિફ્ટ આવી ગઈ છે તમારી અરવિંદભાઈ બારોટ ફેમિલી તરફથી 256 GB ગુજરાત હાઈકોર્ટ એડવોકેટ. અરવિંદભાઈ બારોટ તરફથી જોરદાર તાલીઓ થવી જોઈએ અને 1,111 રાજભા ટીમને.
દરવાજા ખોલ ઠાકોર ના ઠાકોર તારા બંધ દરવાજા ખોલ જય રણ છોડ માખણ ચોર જય રણ છોડ માખણ ચોર તારો ગલીએ ગલીએ સોર દુનિયાનો દાતાર બનીને કેમ બન્યો ઠાકોર ના ઠાકોર તારા બંધ દરવાજા ખોલ 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 માણસ શું આટલી સંખ્યામાં તમે શાંતિથી બેઠા બેઠા સાંભળો તે સંસ્કૃતિની વાતો મને કરવી વધારે ગમે પણ થોડીક વાર બેનો બધા રમતા હતા એટલે પણ હજી એક માતાજીનું ગીત ગાઈ નાખું પછી પ્રસંગ હજી બેનને સાંભળવા છે ભાઈને પણ મોગલ છેડતા કાળો ના કાળુડો નાગ 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 છેડતા કાળો ના કાળુડો નાગ મોગલ દેવી એવી છે મોગલ છેડતા કાળો નાગ મોગલ દેવી એવી છે દેવી એવી છે ને મોગલ દેવી એવી છે મોગલ છેડતા કાળો નાગ કાળુડો નાગ મોગલ દેવી એવી છે સોગન નાખવા આઈને આંગળીના સીધા કુડા સોગન નાખવા ત્યારે રમતા આવે નાજ પ્રને કાળ જેવી છે હળવે આવો મારી ધીમે આવો એ હળવે આવો મારી ધીમે આવો એવી જોગીડાની જમાતું ઉતરી રે અલખ નિરંજન અલખ નિરંજન હે બાપુ એ રમવા આવે મારી રમવા આવે આજ મારી દીકો માં રમવા આવે જય સોનબાઈ જય સોનબાઈ આ કાળુ મામા
દ્વારકા વાળો અરે હોનાની નગરી વાળો દેવ મારો દ્વારકા વાળો માધવ તારી બોલે દીનામો રાધે ગોવિંદા ગોવિંદા રાધે ગોવિંદા અરે કાળા કાળા કાનજી ને રૂપાલા રણસો રાધે ગોવિંદા ઓકે વીર ઓટોમોબાઈલ મારુતિ ઓટોમોબાઈલ અતુલ પટેલ આ બધા મિત્રો અહીંયા આવ્યા છે એનું બાપુ તરફથી અમારા તરફથી સ્વાગત છે અને અહીંયા છેલ્લે પછી હવે આપણે બેસી જાય છેલ્લો પ્રસંગ કહી મારે પાછું ભાઈને માએ ખોપવું છે એટલે હવે બધા આપણે બેસી જ જાવ બધા હવે બેસી ઘણું રમી લીધું ઘણું એમાં શું આપણે આનંદ કરવાનો હોય પણ પાછળ બેઠા એને કંઈક સાંભળવું હોય કોઈ વાત સાંભળવી હોય આ તો ઘડીક આનંદ કરી લીધો મજા આવી ગીતો હાલતા હતા બધા સરસ સરસ પણ હા દાદો હનુમાન મેં એક દુઓ લખેલો તો ઈ રાઘવ ને રણમાન જેદી તેદી હનુમાન ભેળો ન હો તો રામ ના આહુડા રાજ કે એ તેદી લંકા માં કોણ લો તો આપણે બધાને ભેળા થઈને તો જય હનુમાન જ્ઞાન ગુણ સાગર જય કપીશ લોક ઉજાગર જય હનુમાન જ્ઞાન ગુણ સાગર જય કપીશ લોક ઉજાગર રામ દૂત નતુલિત બલ ધામા નંદન દૂત પવન સુત નામા ધજા બિરાજે કાંધે મૂજ જનેવું સાધે શંકર સુવન કેસરી નંદન પ્રતાપ મહાજગવંદન વિદ્યાવાન ગુણી ગતિકા દુર રામ કાજ કરને કો માધુર પ્રભુ ચરિત્ર સુનને કો રસિયા રામ લખન સીતા મન બસિયા સૂક્ષ્મ રૂપ ધરસી હિત ગાવા વિકટ રૂપ ધરી લંક जरावा भीम रूप धरि असुर सहारे रामचंद्र के काज सवारे आई सजीवन फसल जियाये श्री रघुवीर हर्षि गुर लाये रघुपति किन्हीं बहुत ही बड़ाई मम प्रिय परिश्रम गाय सहस्र बदन तुमरो जस गावे अस कहि श्रीपद कंठ लगावे सनकादिक ब्रह्मादिक मुनीसा नारद सारद सहित अहिसा तम कुबेर दिक्पाल जहान कुबेर दिक्पाल जहां कभी गोविंद कही सके कहां पे तुम कर सगरी वही कीना राम मिलाए राजपद दीना तुमरो बंद विभीषण नाना लंकेश्वर में सब जग जाना दुख साथ दो जन पर भानु लीलो काज मधुर फल गान तुम मुदरी का मिली मुख माही जल दिलांग गए मधुरा धना तुम्हारी करना तुम रक्षक काहू को डरना आपन तेज संभालो कापे दीने लोक नाम से कापे भूत पितास विकट नहीं आवे महावीर जब नाम सुनावे नासे रोग हरे सब पीरा जपत निरंतर सकल तुम सादा और मनोरथ जो कोई लावे सोय अमित जीवन
भाव चारो दूत प्रताप तुम्हारा है परसी प्यारा साधु संत के तुम रखवारे असुर निकंदन राम दुलारे अष्ट सिद्धि नव निधि के दाता अष्ट सिद्धि नव निधि के दाता नस्वर दीन जानकी माता राम रसायन तुम्हारे पासा सदा रहो रघुपति के दासा हो भजन नाम को पावे जन्म जन्म के दुख बिसराव अंत काल रघुबर पुर जाए जहाँ जन्म हरि भक्त कहाई अंत काल रघुबर पुर जाए जहाँ जन्म हरि भक्त कहाई ओम देवता भीतर धरिए हनुमत से ये चर्च करिए संकट कटे दुखे जब पीरा जो सुमिरे हनुमत हनुमान जी महाराज जय 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 हनुमान गोसाई कृपा करो गुरुदेव दिनांगे जो सब बार पाठ कर बोली सूत ही बंद महासुख होई जो यह बड़े हनुमान चालीसा हो सीधी साधी गगरी शाह तुलसीदास सदा हरि से राखी जय नाथ रतई महतेरा पवन तनय संकट हरण अन मंगाल मूर्ति रो राम लखन सीता सखी एक बार हृदय पर सुर धूप राम रामचंद्र की जय पवन हनुमान की जय पवन भाई सब संतन की जय पवन भाई अंजनी मां की जय पवन भाई महादेव की जय पवन भाई रामचंद्र की जय पवन भाई कृष्णचंद्र की नमः पार्वती हर हर महादेव हर